यदि सत्य गिरस्तरहि समक्षम पश्य मे मुखम। मारी बात साची न लगती होय तो मारा मुखमा जोई ले। मां जशोदा के छे कि आ तारा आ बलराम ने आ तारा मित्रों ए कई खोटू बोले छे। ज्यां जशोदा मैया कन्हैयाना मुखमा जुए त्यां बीजी वखत ब्रह्मांडना दर्शन कराव्या छे। અને બ્રહ્માંડના દર્શન કરાવ્યા એટલે જશોદા મૈયા સમજી જાય છે કે આ કનૈયો કોઈ સામાન્ય નથી, આ સાક્ષાત ભગવાન છે। પહેલી વખત બ્રહ્માંડના દર્શન કરાવ્યા ત્યારે માને એમ થયું કે મારી દ્રષ્ટિ દોષ છે, નજરનો દોષ છે, પણ બીજી વખત દર્શન કરાવ્યા ને એટલે ઓળખી ગયા કે આ ભગવાન છે। એટલે હવે ભગવાન વિચારે છે, કનૈયો શ્રી કૃષ્ણ ભગવાન વિચારે કે હવે તો માં મને પ્રેમ નહીં કરે, મને ખીજાશે નહીં, હું જ્યારે જઈશ મેલો ઘેલો ત્યારે મને ખીજાશે નહીં, નહીતર ભગવાન જેવા સુંદર મજાના વાઘા પહેરાવ્યા હોય। જુઓ, જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં રહ્યા 11 વર્ષ અને 52 દિવસ, ત્યાં સુધી ભગવાનના 5 નિયમ હતા। એક તો સીવેલા વસ્ત્ર ન પહેરવા, પગમાં પગરખા ન પહેરવા, પોતાના વાળને બાંધવા નહીં, હાથમાં હથિયાર લેવા નહીં અને વ્રજની બહાર જવું નહીં। આ 5 વ્રત હતા ભગવાનના। એટલે ભગવાનને માં જશોદા એ વસ્ત્ર સુંદર મજાના પહેરાવે, પછી કનૈયો ધૂળમાં ને પાણીમાં ને જમનાજીમાં ને જ્યાં ત્યાં આળોટી અને એવો મેલો ઘેલો કનૈયો ઘેર આવે એટલે માં જશોદા શું કે ખબર? આગલા જન્મમાં તું શુકર હતો કે શું? ગમે એવો સરસ તૈયાર કર્યો હોય, આ ધૂળ ધૂળ ડમરી જેવો થઈને આવે છે। કનૈયો નાચવા લાગે ત્યાં તો કે માં તું મને ઓળખી ગઈ? એક જન્મ મારો શુકરનો પણ હતો। શુકર એટલે ભૂંડ। ભગવાને વરાહ અવતાર લીધો છે તો ભગવાન વિચાર કરે છે કે માં જો મને ઓળખી જશે તો હવે પ્રેમ નહીં કરે, ગોખલામાં બેસાડીને અગરબત્તી કરશે। એટલે હવે શું કરવું? તો ભગવાને માં જશોદા ઉપર વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો છે। ભગવાનની 3 પ્રકારની માયા છે વાલા। એક સ્વજન મોહિની માયા, એક વિમુખજન મોહિની માયા અને એક છે સ્વમોહિની માયા। સ્વજન એટલે કે જે ભગવાનના ભક્તો છે એને માયા લગાડે ભગવાન, પણ કેની માયા લાગે? તો કે કનૈયાની માયા લાગે। એને સાંસારિક માયા ન લાગે, એને કહેવાય સ્વજન મોહિની માયા। એક બીજી માયા છે જેનું નામ છે વિમુખજન, એટલે બધા અસુરો, રાક્ષસો, જેને સંસારમાં મોહ માયા લાગે એટલે સમજવું આ વિમુખજન મોહિની માયા લાગી છે। અને એક છે સ્વમોહિની માયા, એટલે સ્વયં રાધિકાજી, ભગવાન કૃષ્ણના જ શરીરમાંથી જેનું નિર્માણ થયું છે એવા રાધિકાજી। પણ રાધાને જોઈને સ્વયં કૃષ્ણ પણ મોહિત થઈ જાય। રાધાજીને પહેલી વખત જોયા ને તો હાથમાં વેણું હતી અને પેલો મોર નાચતો નાચતો બરસાના એ રાધાજીના આંગણમાં લઈ જાય છે, રસભાનુજીના આંગણમાં, કીર્તિદાના આંગણમાં। જેવા રાધિકાજી આમ બહાર આવે ઘરની બહાર, ત્યાં તો કનૈયાની નજર જાય અને હી વિચ ઉઠી ઉફ ફિર ન લગી ફૂક બંસી અધર પે રહ ગઈ। વાંસળી એમના હોઠ ઉપર રહી ગઈ, એમાં પ્રાણ ફૂકાણો નહીં। કેમ? તો કે રાધિકાજીને સામું જોવાઈ ગયું, પોતે એમાં મોહિત થઈ ગયા, પોતે દુનિયાદારી બધું ભાન ભૂલી ગયા। આ છે સ્વમોહિની માયા, ભગવાને જ બનાવેલ પણ ભગવાન જ એમાં મોહિત થઈ ગયા। તો વૈષ્ણવી માયાનો અહીંયા પ્રયોગ કર્યો છે। વૈષ્ણવીમ વ્યતનોન માયા પુત્ર સ્નેહમયીમ વિભુ। વૈષ્ણવી માયાનો પ્રયોગ કરી અને માને બધું ભૂલાવી દીધું છે। એક વખતમાં જશોદા કનૈયા માટે માખણ વલોવ્યો છે, દરેક દાસીઓને અલગ અલગ કામમાં નિયુક્ત કરી છે। વાલા, માં જશોદાને આંગણ કે છે કે હજારો દાસ દાસી હતા, પણ જ્યારે કનૈયાની સેવા કરવાની વાત આવે ને ત્યારે માં સ્વયં જશોદા જ એ સેવા કરતા, કોઈને ન સોંપતા। આનો મતલબ છે તમારા ઘરની અંદર ઠાકોરજી હોય તો એની સેવા સ્વયં જાતે કરવી, એના માટે નોકર ચાકર ન રાખવા। પોતા કરવા માટે, રસોઈ બનાવવા માટે એના માટે રાખો, પણ ભગવાનની સેવા માટે ક્યારેય નોકર ચાકર ન રખાય, એ તો સ્વયં કરવા પડે।
એકદા ગ્રહદાસીષુ યશોદાનંદ ગેહિની કેદાર રમાંતર નિયુક્તાસુ નિર્મમંત સ્વયં દધી. સાંભળો સંસ્કૃતના શ્લોક, ધ્યાન દઈને સાંભળો ને તો સમજાય. એકદા ગૃહદાસીષુ, એકદા એક વખત, ગૃહદાસીષુ આ બહુવચન છે એટલે કે અનેક દાસીઓને શું કર્યું? યશોદાનંદ ગેહિની, ઘરની માલકીન, નંદ ગેહિની. કેવા સુંદર શબ્દો છે. સંસ્કૃતની આ વિશાળતા છે. પેલી અમેરિકાની લંડનની યુનિવર્સિટી છે ને, કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ, હા, એ યુનિવર્સિટીએ એવું સાબિત કર્યું છે. આ તમને એટલા માટે કહી દઉં કે આપણને બધાને એમ થાય કે લંડન ને અમેરિકામાં ન્યાથી કંઈક આવે ને તો સાચું હોય. એવું નથી વાલા, અહીંથી ને જ ગયું છે ન્યા. એ પેકિંગ થઈને ત્યાંના પેકિંગ નવા હોય એટલે આપણને સારું લાગે. એ લોકોએ, આપણે તો પહેલેથી સંસ્કૃત મીડિયમ જ હતું, પહેલેથી સંસ્કૃત મીડિયમ જ હતું, પણ અંગ્રેજો પોતાની શિક્ષા નાખતા ગયા ને આપણું સંસ્કૃત મીડિયમ કાઢતા ગયા. ભાષાનું બહુ મહત્વ છે. ગુજરાતમાં રહો છો તો ગુજરાતી તો આવડવી જ જોઈએ. ભલે ને છોકરાઓને ઇંગ્લિશ મીડિયમ ભણાવો પણ ગુજરાતી તો આવડવી જ જોઈએ. આપણી માતૃભાષા છે. તો સંસ્કૃત મીડિયમ હતા. એ યુનિવર્સિટીએ એવું સાબિત કર્યું કે 6 વર્ષથી લઈને 11 વર્ષ સુધી જો છોકરાઓને સંસ્કૃત શીખવવામાં આવે, ભલે ને એકાદ બે કર્પૂર ગૌરમ, તમેવ માતા ચ પિતા તમેવ, આવા 2-3 શ્લોકો શીખડાવો ને, યાદેવી સર્વભૂતેષુ, 5 શ્લોક તમારા છોકરાઓને શીખડાવો એટલે એના જીવનમાં ક્યારેય એ ડિપ્રેશનમાં નહીં આવે. એકદા ગ્રહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ. બીજા કામોની અંદર એ દાસીઓને રોકી છે અને સ્વયં કૃષ્ણ માટે નિર્મમંથ સ્વયં દધી, કનૈયા માટે સ્વયં પોતે દધી મંથન કરે છે. એ કથાને આપણે આગળ શ્રવણ કરીશું. ત્યારે જે કંઈ પણ વ્યવસ્થા હોય એ કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. કેદાર રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા. રામ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. રામ
કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી મામ રામ રાઘવ શ્રી બાલકૃષ્ણલાલ કી જય. માં જશોદા મૈયા કનૈયા માટે માખણ વલોવે છે. કેવી સુંદર ઝાંખી સ્વરૂપ છે. સુખદેવજી મહારાજ લખે છે કે માં જશોદા મૈયાએ શ્વેત સફેદ સાડી પહેરી છે. આ શ્વેત વર્ણ છે ને વાલા, એ સાત્વિકતાની નિશાની છે. એક ઉંમર સુધી રંગબેરંગી કપડા સારા લાગે, પછી જેમ જેમ વૃદ્ધાવસ્થા આવે ને એમ પછી શ્વેત વર્ણ, એટલે તમે જુઓ માથાના કેસ એ સફેદ થઈ જાય, આ દાઢીના વાળ એ સફેદ થઈ જાય. એટલે ભગવાન કહે છે કે હવે તું આ રંગબેરંગી દુનિયા છોડી દે એમ. પણ આપણે સમજી નહીં તો કાળા કરીએ ને. પણ હવે કોટામાંથી જ સફેદ ઉગે, એને કોણ પૂગે? તો શ્વેત વર્ણ એ સાત્વિકતાની નિશાની છે. એક આખું રંગશાસ્ત્ર છે વાલા, કે તમારા શરીરમાં કઈ વસ્તુની ઉણપ છે એવા પ્રકારના તમે વસ્ત્ર પહેરો. એક ચિકિત્સા છે આખી. પીત વર્ણ પીળા વસ્ત્ર ધારણ કરો તો એ રક્તની કઈ ખામી હોય. રક્તવર્ણ એટલે લાલ. એ જે પેલું નથી, ઘણા લોકોને લોહી ઉડી જતું હોય, એ લાલ કપડા પહેરે ને તો એ સમસ્યામાંથી એને ધીમે ધીમે નિરાકરણ થાય. એમ શ્વેત વસ્ત્ર છે. કાળા કપડા જે બહુ પહેરે એને પછી વિચાર એવા આવે. બારવટિયાના તમે જોજો, ભલે કાળી કામડી તો ભગવાન શ્રી કૃષ્ણ ધારણ કરતા. કાળા વસ્ત્રો ઘણા લોકો પહેરતા હોય, પણ એ કેની નિશાની છે? એક બધાને ન પહેરાય. એક પાત્રવાન વ્યક્તિ હોય, કોઈ સંયમવાન વ્યક્તિ હોય, એને ધારણ કરાય. સંયમનું પ્રતીક છે. તો શ્વેત વસ્ત્ર એ સાત્વિકતાની નિશાની છે. માં જશોદાએ શ્વેત સાડી પહેરી છે. હાથના કંગન અને પેલું વલોણું વલોવે એટલે એનો અવાજ આવે. હાથના કંગન એનો અવાજ આવે. માં જશોદા મૈયાએ કમરમાં કંદોરો એ પહેર્યો છે તો એ પણ હલે, એનો અવાજ આવે. માથામાં વેણી ગૂંથી છે અને આખું શરીર શ્રમિત થાય, શરીર ધ્રુજે એટલે પરસેવો વળે, પરસેવાના બૂંદ આવે અને વેણીના પુષ્પ એક પછી એક આમ નીચે પડે. એવી સુંદર ઝાંખી છે. ક્ષૌમંબાસ પૃથુકટી તટે બિભ્રતિમ સૂત્રનાદમ પુત્ર સ્નેહ સ્મૃત કુચ યુગમ જાતકમ પંચ શુભ્રુ રજ્વા કર્ષ શ્રમ ભુજ ચલત કંકણૌ કુંડલે ચ સ્વિન્નમ વક્ત્રમ કબર વિગલન માલતી નિર્મમંથ. સુખદેવજી મહારાજે માં જશોદાની એ ઝાંખી એ સ્વરૂપના દર્શન મને તમને કરાવ્યા છે કે માં જશોદા મૈયા કનૈયા માટે માખણ વલોવે છે. કાનુડો કેવું માખણ ખાતો તો કે તાજું, વાસી નહીં. અને નવનીત કહેવાય. સંસ્કૃતમાં માખણને નવનીત કહેવાય. નિત નૂતન, જે રોજ ને રોજ નવું હોય એનું નામ માખણ, વાસી નહીં. અને મનને પણ માખણ કહેવાય. મન પણ તાજું રાખજો વાલા. તમારું મન તાજું હશે ને તો ક્યારેક કનૈયો એને ચોરી જશે. એને તાજું મન જોઈએ, વાસી નહીં. વાસી એટલે કેવું મન? તો કે ભૂતકાળમાં ગયેલું મન વાસી કહેવાય, ભવિષ્યમાં ગયેલું મન વાસી કહેવાય. વર્તમાનમાં જે હોય, વર્તમાનનું જે વિચારે
એ શ્રેષ્ઠ છે. તો ભગવાન નિત્યમ વિત્તમ નવનીતમ એનું હરણ કરે છે. હરતી તો મનને સતત તાજું રાખજો, વિચારોની અંદર સુંદરતા રાખજો. વિચારો એવા શ્રેષ્ઠ રાખજો કે જેનાથી તમારું, તમારા પરિવારનું અને સમાજનું કલ્યાણ થાય. માણસ વિચારનું પૂતળું છે. જેવા વિચાર કરે ને પછી એવું આચરણ કરે. વારંવાર જેવા વિચાર થાય એવું આચરણ જીવનમાં થાય. તો માં જશોદા મૈયા કનૈયા માટે માખણ વલોવે અને કનૈયો હરખાતો જ્યારે કોઈ પ્રેમથી બોલાવે ને એટલે કનૈયો એની પાસે જાય છે. માં જશોદા મૈયાને પાછળથી આમ ગળકી પકડી અને જશોદા મૈયાને આલિંગન કરે છે. માં જશોદા મૈયાના વાહામાં કનૈયો સૂઈ જાય છે. પછી તો હળવે એક લઈ અને માં જશોદાજી પાલનામાં પોઢાડે છે. એક વખત માં જશોદા મૈયાએ ગંગી ગાયનું દૂધ ચૂલા ઉપર મૂક્યું છે અને કનૈયાને પયપાન કરાવે છે. એ દૂધ ઉકળી જાય છે, હમણાં ઢોળાઈ જશે એટલા માટે કનૈયાને નીચે મૂકી અને જ્યાં એ દૂધ લેવા જાય કનૈયો ક્રોધે ભરાય છે. કે છે માને હાથમાં પથ્થર લીધો અને કે છે જશોદા મૈયા તને દૂધ વાલું કે પૂત વાલો? માં જશોદા કે દૂધ કરતા તો દીકરો જ વાલો હોય ને, તો કેમ મને છોડીને દૂધને લેવા ગઈ? એમ કહી અને પથ્થરથી પેલી ગોળી ફોડી. માં જશોદા મૈયાની વર્ષોથી જશોદા મૈયાના સાસુ એમના સાસુ છેક 7 પેઢીના સાસુની એ માટલી હતી. લો હવે એ ફોડી નાખી તો જશોદા મૈયા કેટલા ખારા થાય. મહાપુરુષો પાસે મેં સાંભળેલું છે, ભાગવતજીના બહુ જૂના વક્તાઓ એમ કહેતા કે આ માટલી છે ને એ જશોદા મૈયા જ્યારે પરણીને આવ્યા એટલે એમના સાસુ જશોદા મૈયાને એમ કહેતા કે આ માટલીને તારે તારા હાહુ સમજવા, મારો પ્રાણ આમાં છે. જ્યારે તું આ મટકા પાસે આવ ને એવડી મોટી ગોળી હતી, તારે લાજ કાઢવી. આ બધા જૂના રહ્યા ને એને ખબર છે કે હાહુ પેલા કેવા હતા. તમે બધા જ ભાગ્યશાળી છો કે હાહુ હારા છે. હાહુ તો એને જોયા જે ઓલા ખુરચી ઉપર બધા બેઠા ને એને. હાહુની લાજ કાઢવી પડતી, સસરાની તો કાઢવી પડતી. હા, સાસુને પૂછ્યા વગર ચપ્પલ ન પહેરાય. કાંઈ પણ કામ હોય ને તો પેલા હાહુને પૂછવું પડે. હા, તમે ભાગ્યશાળી છો બધા, સાસુ સારા મળ્યા છે. ઘરની ઉપર લખાવો ને વાલા માતૃ છાયા ને પિતૃ છાયા ને, તો ઘરમાં માતૃ હોવા જોઈએ તો એની છાયા કહેવાય. પિતૃ છાયા લખાવો તો ઘરમાં બાપુજી હોવા જોઈએ. બાપુજી બીજે હોય વૃદ્ધાશ્રમમાં અને માતૃ છાયા લખેલું હોય. માતુશ્રી હોય વૃદ્ધાશ્રમમાં અને લખ્યું હોય માતૃ છાયા, એમ ન હાલે. તો એના કરતા પત્ની છાયા લખી દેવું. પત્નીની છાયામાં રહું છું, માતૃ છાયા ને પિતૃ છાયા નહીં. એની છત્ર છાયામાં રહેવું હોય તો લખજો, એમને એમ દેખાવ ને. કાલે આપણે મધર્સ ડે ની ચર્ચા કરતા હતા ને, એ દિવસ કેવો છે તો કે એ અંગ્રેજોનો દિવસ છે, આપણો થોડો છે. એક સમય એવો હતો કે એ લોકો એક દિવસે જ માન દીકરો ભેગા થતા, આખું વર્ષ ભેગા જ ન થાય, એટલે એમણે મધર્સ ડે નામ રાખ્યું. તો આપણે તો માં હારે રોજ રહેવાનું છે. તો માં જશોદા મૈયા એ ગોળી ફોડી એટલે એમને સાસુ યાદ આવ્યા કે મારા સાસુનો પ્રાણ આમાં હતો. અને કનૈયાને આ ગમતું નહીં. મેં જે મહાપુરુષ પાસેથી સાંભળેલું છે એ તો બહુ સરસ કહેતા કે જશોદા મૈયા રોજ લાજ કાઢી અને ગોળી પાસેથી હાલતા, અને કનૈયાના ગમે નહીં. લાજ કાઢી હોય ને અને કાખમાં છોકરું તૈડ્યું હોય ને તો છોકરો એ લાજ આમ ખોલી જ નાખે. મારી માં કેમ આમ કરે છે? એટલે કનૈયાને રોજ એમ થતું કે આ ગોળી પાસે આવીને કેમ માં જશોદા, નહીતર કેવડી મોટી ઉંમર હતી. આખું ગામમાં જશોદા મૈયાની લાજ કાઢતા અને જશોદા મૈયા આ ગોળીની.
એટલે કનૈયાને કેદુનો આ ગોળી ઉપર ખાર હતો એ આજે પૂરો કર્યો, ફોડી નાખી. અને માં જશોદા એવા ખીજાણા, હાથમાં લીધી લાકડી અને કનૈયાની પાછળ દોડે છે. બહુ દોડ્યા પણ કનૈયો હાથમાં આવતો નથી. અંતે લાકડી છોડી અને કનૈયો હાથમાં આવ્યો. ત્યક્ત્વા યષ્ટિમ સુતમ ભીતમ વિજ્ઞાયાર ભગવત્સલા યેશ કિલતં બદ્ધં દામના તદ્વીર્ય કોવિદા. આ ભગવાનની દામોદર લીલા છે. ભગવાન ક્યાં સુધી હાથમાં નથી આવતા? તો કે જ્યાં સુધી માં જશોદા પુરુષાર્થ કરતા નથી ત્યાં સુધી. આનો મતલબ છે કે ભગવાન ભક્તને હાથ ક્યારે આવે? તો કે ભક્ત કઈક પુરુષાર્થ કરે ને તો, એમને એમ નહીં. વાલા, પરિશ્રમ કરવો પડે. ભક્તનો પરિશ્રમ અને ભગવાનની અનુકંપા, અનુગ્રહ આ બંને મળે ને ત્યારે ભગવાન ભક્તને હાથ આવે. લાકડી છોડી કનૈયો હાથમાં આવ્યો અને પછી ખાંડણિયા સાથે બાંધવા જાય. પણ જેવા બાંધે એટલે પેલું દોરડું છે ને એ 2 આંગળ ટૂંકું પડે. જાણે ભગવાન કહેતા હોય કે માં જશોદા તું મને બાંધે છે, બાંધમાં. કારણ તો કે 2 ભક્ત મારા બાકી છે જે ઝાડવા બનીને ઊભા છે, એને મારે છોડાવવાના છે. એટલે 2 આંગળ એ ટૂંકું જ પડે, દોરડું બંધાય જ નહીં. બીજું જોઈન્ટ કરે તો એ 2 આંગળ ટૂંકું જ પડે. પછી માં જશોદા મૈયા ગાંઠ વાળતા નથી, એમને એમે દોરડું વીટી દે છે અને પછી પોતાના કામમાં વળગી જાય છે. કનૈયો ધીમે ધીમે કરતા એ ખાંડણિયા સાથે ચાલવા લાગે છે. એટલે નંદજીના આંગણમાં 2 વૃક્ષ છે. આ કોણ છે? કહે નલકુબેર અને મણિગ્રીવ. આ કુબેરના દીકરા છે. ભગવાન શંકર મહાદેવના અનુચર છે. પૈસાદાર બાપના દીકરા અને મોટા માણાના પીએ. કોઈ આઈપીએસ અધિકારી અથવા તો મંત્રીના પીએ હોય ને, એને સાહેબને જેટલો પાવર ન હોય ને એટલો આને હોય. અને એના ઉપરથી જ આપણે ત્યાં કહેવત આવી છે કે ચા કરતા. તો ભગવાન મહાદેવ તો ભગવાન શ્રી કૃષ્ણના પરમ ઉપાસક છે, ભક્ત છે. સંતોના એ ચરણ રજની સેવા ચાહે છે મહાદેવ તો. પણ એ જ મહાદેવના અનુચર આ નલકુબેર અને મણિગ્રીવ નારદજીનો અપરાધ કરે છે. એટલે નારદજી એને શ્રાપ આપે છે કે જાઓ તમે ઝાડવા બની જાઓ. શું કામ ઝાડવા બનાવ્યા? કહે કે ઝાડવા જેવું કોઈ ઉપકારી નહીં વાલા. ઝાડવાનું આખું જીવન જ સમાજ માટે હોય. તમે જુઓ, ઝાડવું ફળ આપે, સમાજને ફૂલ આપે. એ ઝાડવું છાંયડો આપે ઉનાળામાં, એ ઝાડવું ચોમાસામાં તમને આશરો આપે વરસાદ આવતો હોય તો. એ ઝાડવું સુકાઈ જાય ને તો એના લાકડા કોઈ વ્યક્તિને બાળવામાં કામ આવે સ્મશાન યાત્રામાં. તમારે તમારા ગામના ઝાડવા હેઠે ઊભા રહીને વિચાર કરવો, આ ઝાડવું જેટલું ગામને કામ આવ્યું એટલું હું કોઈને કામમાં આવ્યો? ઝાડવા જેટલાય આપણે ઉપયોગી થયા કોઈને? તો વૃક્ષ જેવું પરોપકારી કોઈ નથી. એટલા માટે નારદજીએ, અને અપરાધ થઈ જાય આપણાથી, કોઈ અપરાધ થઈ જાય તો અપરાધનું પ્રાયશ્ચિત શું? તો કે પરોપકાર કરવો. પરોપકાર કરવો એટલે બંનેને ઝાડવા બનાવ્યા છે. ભગવાનનો સ્પર્શ થતા બંને એ દિવ્ય પુરુષ બન્યા છે. ઝાડવામાંથી એ પુરુષ બની ગયા છે, પોતાના નિજ સ્વરૂપમાં આવી ગયા છે. અને બંને જણા હાથ જોડી ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે. બાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્ન સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતાં દર્શનેસ્તુ ભવત્તનો. કહે છે મહારાજ, અમારી વાણીએ આપના ક્યારેય ગુણ ગાયા નથી. હવે કૃપા કરો કે અમારી વાણી આપના ગુણ ગાય. આ હાથમાં ક્યારેય માળા લીધી નથી, મદિરાના પ્યાલા લીધા છે. હવે કૃપા કરો કે આ હાથ માળા લે
અરે મહારાજ, અમે નહીં પણ અમારો જે સંગ કરે ને એ પણ આપનું નામ જપે. આ કાને લોકોની નિંદા જ સાંભળી છે, પોતાની પ્રશંસા સાંભળી. હવે કૃપા કરો, આ કાન તમારી કથા સાંભળે. હસ્તૌ ચ કર્મ, હાથ આપની સેવા કરે, મન આપનું સ્મરણ, આપનું ચિંતન કરે. મહારાજ, અમારા ઉપર કૃપા કરો. નલકુબેર અને મણિગ્રીવને ભગવાને આશીર્વાદ દીધા છે. એ બંને શ્રાપમાંથી મુક્ત થયા છે. વાલા, વધારે સંપત્તિ અને બહુ સારા માણસને ત્યાં નોકરી મળી જાય ને એટલે અભિમાન આવતા વાર ન લાગે. સાવધાન. આપને હું કહું, અભિમાનની જીવનમાં આવશ્યકતા છે જ નહીં. આ અભિમાન કેવું છે તો કે તમે સરસ મજાનો દૂધ પાક ખાઓ અને પછી ઉપર એક લસણની કળી ખાઓ એટલે ઓડકાર કેનો આવે? એનો. હા, લસણનો જ આવે. કેવા બધા જાણકાર છે. એમ વાલા, તમે ગમે એટલું સારું કામ કરો, બહુ સરસ મજાનું કામ કરો અને છેલ્લે અંતે અભિમાન કરો કે મારા જેવું કોઈ નહીં, અમે જેવું કર્યું એવું કોઈ કરી જ ન શકે, એટલે બધું નિષ્ફળ. તમારું કામ બધું ફોગટ. એટલે અભિમાનની ક્યારેય આવશ્યકતા છે જ. તો નલકુબેર અને મણિગ્રીવ ભગવાનની દામોદર લીલા છે. દોરડાને કહેવાય દામ અને પેટને કહેવાય ઉદર. એ દોરડું ભગવાનના પેટ સાથે બાંધ્યું એટલે ભગવાનનું નામ થયું દામોદર. ભગવાનની દામોદર લીલા છે. પછી તો ભગવાન એક વખત એકલા ઘેર હતા અને પેલી સુખિયા નામની માલણ ફલનો ટોપલો લઈ અને વેચવા નીકળી છે. રોજમાં જશોદાના આંગણથી પસાર થાય અને રોજ આશા રાખે કે મને એક વખત તો કનૈયાના દર્શન થાય, એક વખત તો દર્શન થાય. રોજ મનોરથ કરે. હા, પણ ભગવાનના દર્શન ક્યારેય ન થાય. એક વખત ભગવાને કૃપા કરી અને અનાજનો ખોબો ભરી અને સુખિયા માલણને કહે છે કે આ લે અનાજ અને મને આપી દે ફલ. તો સુખિયાએ ભગવાનના દર્શન કર્યા, એવી રાજી થઈ કે આખો ફલનો ટોપલો ભગવાનના ચરણોમાં ધરી દીધો. અને ભગવાન શ્રી હરિએ જ્યાં એ ખોબો હતો, હવે છોકરો નાનો એવો, એનો આવડો કેવો ખોબો, એમાં શું અનાજ હમાય? ઘઉંના 4-5 દાણા વૈધા છે. જ્યાં ઘેરથી લઈને નીકળ્યા ત્યાં તો નીચેથી ધાર થઈ હતી. 4-5 દાણા વૈધા, ઈ જ્યાં સુખિયાના ટોપલામાં પધરાવ્યા ત્યાં તો એ સુખિયાનો ટોપલો આખો રત્નોથી ભરાઈ ગયો છે. આનો મતલબ છે કે વાલા, તમે ભગવાન માટે થોડું એવું કર્મ કરો ને એટલે શ્રી હરિ તમારા ભંડાર ભરી દે છે. એ ધનના હોય કે અન્નના હોય, માનના હોય, સન્માનના, કોઈ પણ ભંડાર એ ભરી દે છે. માટે શ્રી હરિ માટે, પરમાત્મા માટે પોતાના કાર્ય કરો. ક્રીણીહિ ભો ફલાનિતિ શ્રુત્વા સત્વર મચ્યુત. આ સુખિયા માલણ ઉપર ભગવાને કૃપા કરી છે. અને હવે તો નંદ બાબા અને ઉપનંદને આ બધા ગોવાળિયાઓ વિચાર કરે છે કે હવે અહીંયા ગોકુળમાં રહેવાય નહીં. શું કામ ગોકુળમાં ન રહેવાય? તો કે અહીંયા તો બહુ મોટા મોટા ઉત્પાત થાય છે. બધા વૃંદાવનમાં જાય છે અને વૃંદાવન એટલે પ્રેમની ભૂમિ. વાલા, વૃંદાવન એટલે જુઓ, દરેક કઈક અલગ અલગ ભૂમિ છે. કોઈ યુદ્ધની ભૂમિ છે, કોઈ બુદ્ધની ભૂમિ છે, ક્યાંક કોલસાની ખાણ છે, ક્યાંક માણેક મોતીની એ ખાણો છે. પણ વૃંદાવન છે ને વાલા, એ પ્રેમની ખાણ છે, પ્રેમની ભૂમિ છે. વૃંદાવન કોઈ જાય ને એટલે ત્યાં એને પ્રેમ પ્રાપ્ત થાય ને થાય. તમે અત્તરની દુકાનમાં જાઓ એટલે અત્તરની દુકાનમાંથી બહાર નીકળો એટલે તમારા કપડામાં સુગંધ આવે ને આવે જ. તમે અત્તરની દુકાનમાં ગયા છો. તમે કોલસાની ખાણમાં જાઓ એટલે તમે કાળા થાવ જ. તમે જે કામ કરતા હોય એનો હાવ ભાવ તમારા શરીરમાં એની નિશાનો હોય જ. આ ખેડૂ ખેતી કરે એટલે તમે એના હાથ જોજો, અહીંયા ચાંબા પડી ગયા હોય, જે રોજ ત્રિકમ ને પાવડાના હાંકતા હોય ને એ નિશાન છે. બ્રાહ્મણો એની આંગળીઓ ચંદન ને કંકુવાળી જ હોય, તો રોજ ચાંદલા કરતા હોય, નિશાની છે. અરે શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે બ્રાહ્મણોના હાથની અંદર તલના છાપા પડી જવા જોઈએ. તલ કેવો નાનો એવો હોય, એના નિશાન પડી જવા જોઈએ. કેમ? તો કે એટલા યજ્ઞ કરવાના, સતત યજ્ઞ કરવાના, એટલે તલની છાપ પડી જાય હાથમાં.
જરાસંધ પાસે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ભીમ જાય છે તો બધા આમ ઊભા હોય છે, કારણ કે રોજ જરાસંધ દાન દેતો એટલે કૃષ્ણના હાથ જોયા, ભીમના હાથ જોયા, અર્જુનના હાથ જોયા. દાન દેતો નથી જરાસંધ, એમ કે છે કે આ બ્રાહ્મણોના હાથ છે જ નહીં. પછી આમ મોઢા સામું જોયું કે છે આ તો કૃષ્ણ છે, રણછોડ છે, આ તો અર્જુન છે, અરે આ તો ભીમ છે, મારા સમવડીઓ છે. આ ક્ષત્રિયોના હાથ છે. ક્ષત્રિયોના હાથ કેમ વર્તાઈ જાય તો કે જેણે બાણની ફણચો ખેંચીશ, એને બાણ ચલાવ્યા છે. કેના હાથ છે ને, કેનું કેવું કર્મ છે એના હાથ ઉપરથી, એના પહેરવેશ ઉપરથી, એના વાણીના વર્તન ઉપરથી ખબર પડી જાય વાલા. આ બહેનોને પેલી અથાણાની સિઝન હોય, અથાણા બનાવે, પછી બહેણીમાં ભરી દીધા હોય, આખું વરસ રહે, પછી એ અથાણું પૂરું થઈ જાય, એ બહેણીને હાબુથી 4-5 ઓલા પાવડરના પાણીથી ધોવે, પછી ઢાંકણું બંધ કરીને મૂકી દે, પછી મહિના દિવસ પછી ખોલે ને તો એમાં જે અથાણું હોય ને એની સુગંધ આવે. ખબર પડી જાય કે આમાં આ અથાણું જ હતું. એમ માણસ ઘણી વખત બોલે ને તોય ખબર પડી જાય કે આ કેવો છે. આ વાણી છે ને એ ઢાંકણું છે, એમાં ખબર પડી જાય કે આમાં હું ભર્યું છે. તો વૃંદાવન એ પ્રેમની ભૂમિ છે. વૃંદાવનમાં કોઈ જાય એટલે એને પ્રેમ પ્રાપ્ત થાય ને થાય. પ્રેમ કી પીપાસ પ્યાસ કો જાન કર ભગવાન શ્રી હરિને વૃંદાવન બનાયા. વૃંદાવનનું નિર્માણ બ્રહ્માજીએ કર્યું નથી. આખી સૃષ્ટિ, આખી પૃથ્વી બ્રહ્માજીએ બનાવી, પણ વૃંદાવન ભગવાન શ્રી હરિએ નિર્માણ કર્યું છે પોતાના માટે. તો એવું આ વૃંદાવન છે, ત્યાં ભગવાન પધારે છે. વત્સાસુર આવે એનો ઉદ્ધાર કરે, અઘાસુર આવે એનો ભગવાન ઉદ્ધાર કરે છે. અને પછી તો ભગવાન શ્રી હરિ પોતાના ગોપ બાળકો સાથે, મિત્રો સાથે વન ભોજન કરે છે. હવે આ વન ભોજન કેને કહેવાય? પોતપોતાના ઘેરથી ટિફિન ભરીને જાય એને ટિફિન ભોજન કહેવાય, વન ભોજન ને. વન ભોજન કેને કહેવાય કે દરેક વ્યક્તિએ પોતપોતાના ઘેરથી કાંઈક બનાવીને આવવાનું અને બધું પછી ભેગું કરી દેવાનું અને સાથે મળીને ભોજન કરવાનું. આનું નામ છે વન ભોજન. ભગવાન શ્રી હરિ પોતાના બાળ સખાઓ સાથે વન ભોજન કરે છે. એક હાથમાં રોટલીનો ટુકડો છે, બીજા હાથમાં આ ચારેય આંગળીઓની અંદર એક અથાણું રાખ્યું છે, કમરની અંદર વેણું ભરાવેલી છે, અને પછી પોતે જ રોટલીનું આમ બટકું બોરી અને મધુમંગલ પાસેથી કંઈક લે છે, શ્રીદામા પાસેથી કંઈક લે, સ્તોક પાસેથી, બધાની પાસેથી કંઈક ને કંઈક લઈ અને ભગવાન જમે છે. અને હવે આ જોઈ જાય છે બ્રહ્માજી. આ લીલાને બ્રહ્મ મોહ લીલા કહે છે. બ્રહ્માજીને પણ મોહ થયો ભગવાનની લીલામાં. એમને એમ થયું બ્રહ્મા બુદ્ધિના દેવ છે, બુદ્ધિથી વિચારે. આ કોકનું હેઠું ખાય એને ભગવાન કહેવાય? બ્રહ્માજી આવું વિચારે છે. કેવું સ્વરૂપ છે ભગવાનનું! અહીંયા સુખદેવજી મહારાજે શ્લોકમાં એનું વર્ણન કર્યું છે. બે વ્રત વેણુ જઠર પટયો શૃંગવેત્રે ચકક્ષે વામે પાણૌ મસૃણ કવલમ તત્ફલાન્યંગુલીષુ તિષ્ઠન મધ્યે સ્વપરિસુહૃદો આસયન નર્મભીસ્વૈ તિષ્ઠન મધ્યે સ્વપરિસુહૃદો આસયન નર્મભીસ્વૈ સ્વર્ગે લોકે મિશતિ બુભુજે યજ્ઞ ભૂપ બાલકેલી. ભગવાન તિષ્ઠન મધ્યે, મધ્ય એટલે વચ્ચે,
ફરતી બાજુ ગોવાળિયાઓ છે અને વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે. વામે પાણવ, ડાબા હાથમાં ખાવાનું રાખ્યું છે અને દરેક આંગળીઓમાં અથાણા છે. એક કવલ છે હાથમાં અને જમે છે. એમાં આ મધુમંગલ એ બ્રાહ્મણ છે. હવે એની પાસે કાંઈ નથી. માને કહે છે કે માં, આજ કનૈયાએ બધાને કંઈક લઈ આવવાનું કીધું છે, મને તું કંઈક તો દે. એટલે માં કહે છે કે પણ 2 દિવસ ત્યાં પડેલી ખાટી છાશ છે, હવે જો એ કનૈયાને દેશું તો કદાચ બીમાર પડે. એટલે મધુમંગલ લઈ આવે છે તો ખરો, પણ વિચારે છે મારે દેવી કે ન દેવી, દેવી કે ન દેવી. ભગવાન બધા પાસેથી કંઈક ને કંઈક લે છે. મધુમંગલને કહે છે તું કાંઈ નથી લઈ આવ્યો. એટલે મધુમંગલ પોતાની પાસે રહેલી ખાટી છાશ લઈને દૂર ભાગી જાય છે અને કહે છે કનૈયા, ખાટી છાશ છે પણ તને દેવાય એવી નથી. ભગવાન કહે છે કે દે તો ખરો, ભલે ને ગમે એવી હોય, મને તું એકવાર અર્પણ તો કર. ભગવાન કહે છે કે મને પ્રેમથી કોઈ પણ પદાર્થ અર્પણ કરે ને વાલા, તો હું ગ્રહણ કરું છું. મીરાબાઈએ ઝેરનો પ્યાલો આવ્યો ને એ કનૈયાને અર્પણ કરીને પછી પીધો તો એ અમૃત બની જાય છે. કનૈયો કહે છે કે પ્રેમથી મને કોઈ અર્પણ તો કરે. પણ મધુમંગલ એ છાશ પીવાની કોશિશ કરે. ઝડપથી જ્યાં પીવા જાય ત્યાં તો બંને ભાગમાંથી છાશ નીચે ઢોળાય. કનૈયો દોડી ન્યા ખોબો રાખી અને એ હેઠી છાશ પીવે અને બ્રહ્માજી આ જોઈ જાય. એને મનમાં શંકા થાય કે આ ભગવાન. ભગવાન શ્રી હરિની ગાયો દૂર ચરતી હતી, એનું હરણ કરી જાય છે બ્રહ્માજી. વૈકુંઠમાં લઈ જાય છે, બ્રહ્મલોકની અંદર લઈ જાય છે. જ્યાં ભગવાન ગાયોને ગોતવા જાય ત્યાં તો ગોવાળિયાઓનું હરણ કરી જાય છે. આવું 1 વર્ષ સુધી બન્યું. જેવું વર્ષ સમાપ્ત થયું એટલે બ્રહ્માજી જોવા આવે છે વૃંદાવનમાં કે ક્યાં કેવી સ્થિતિ છે. જેના છોકરાનું મેં હરણ કર્યું છે, જેની ગાયોનું મેં હરણ કર્યું છે, એ મા બાપ તો ચારે બાજુ પોતાના છોકરાને ગોતતા હશે. અરે રડી રડીને બે ભાન થયા હશે. કેવી વ્રજમાં વૃંદાવનમાં સ્થિતિ હશે, ચાલ જોવા જાવ. જ્યાં બ્રહ્માજી જોવા આવે ને ત્યાં તો જે ગાયોને, જે છોકરાઓને, જે ગોપ બાળકોને બ્રહ્માજી હરણ કરીને લઈ ગયા છે સત્યલોકમાં, એ બધા અહીંયા જ છે. કોણ છે ઈ? કહે કે ભગવાન શ્રી કૃષ્ણએ બધાનું રૂપ લીધું છે. યાવદ વત્સપવત્સતાલ્પકવપુર યાવદ વરાંગ્યાદિકમ યાવદ યષ્ટિ વિષાણવેદલશિક યાવદ વિભૂષાંબરમ યાવચ્છીલ ગુણાવિધાત્રુતિવયો યાવદ વિહારાદિકં સર્વં વિષ્ણુમયં ગિરોંગવદજ સર્વસ્વરૂપો બભૌ. મહાપ્રભુજીએ, વલ્લભાચાર્યજીએ આ દરેક લીલાનું એક નામ આપ્યું છે. આ લીલાનું નામ છે સર્વોદય લીલા. બધું ભગવાન બન્યા છે. ગોવાળ ભગવાન બન્યા, ગોવાળના હાથની લાકડી ભગવાન બન્યા, એ ગાય ભગવાન બન્યા, ગાયને જે ગળામાં દોરડા બાંધ્યા હતા એ ભગવાન બન્યા. સર્વમ વિષ્ણુમયમ, બધું જ ભગવાન બની ગયા છે. શું કામ ભગવાને આ સર્વોદય લીલા કરી? કહે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે માં જશોદાજીને ત્યાં અવતરિત થાય છે, એ ગાયો જુએ છે અને વિચારે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે જશોદાને જેવો લાલ પ્રાપ્ત થયો એવો મને દીકરો જન્મે. દરેક ગોપીઓ આવે છે જશોદાને બધાઈ આપવા, ત્યારે પ્રાર્થના કરે છે કે જેવો જશોદાને લાલ જન્મો એવો દીકરો મને જન્મે. એટલે ભગવાને સર્વોદય લીલા કરી અને દરેકનો દીકરો બન્યા છે. દરેક ગોપીના દીકરા ભગવાન બન્યા છે. અને જુઓ, આ એક જ વર્ષમાં આખા વ્રજવાસીઓના લગ્ન થયા. એટલે જેટલી ગોપીઓ હતી એની કામના શું હતી? તો કે કનૈયો જ મને પતિ સ્વરૂપે પ્રાપ્ત થાય. એટલે દરેક ગોપીના લગ્ન કૃષ્ણ સાથે જ થયા છે.
અને એ કૃષ્ણ સાથે જે ગોપીઓના લગ્ન થયા હતા, ભગવાન એની જ સાથે રાસ રહીમાં છે. આ બધી કથાઓને સમજજો. એમને એમ એના વિશે જેવું તેવું બોલતા નહીં કે ભગવાન પરાઈ સ્ત્રીઓ સાથે રહીમાં. નહીં, જેમની સાથે ભગવાનના લગ્ન થયા હતા એ જ ગોપીઓ સાથે ભગવાન રહીમાં છે. અને આ એક વર્ષમાં જ દરેક ગોપીઓના ભગવાને જે જે ગોવાળનું રૂપ લીધું એની સાથે લગ્ન થયા છે. સમજાણું? આ એક વર્ષમાં. હવે આપણું એક વર્ષ, બ્રહ્માજીનું તો કે બ્રહ્માજીનો એક દિવસ. આયુષ્ય, ઉંમરની ગણતરી દરેકની અલગ અલગ છે. એક આખી કાલ ગણના છે, કાલનો વિભાગ છે. જેમ આપણે 60 સેકન્ડ હોય એની 1 મિનિટ થાય ને, એવી 60 મિનિટ હોય એટલે 1 કલાક થાય.